હવે આપ છોટાઉદેપુર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર હોળી છે અને આ તહેવાર હોળી પૂર્વે અને હોળી બાદ આમ 15 દિવસ સુધી હોળીના ભાતીગળ મેળાઓ પૂર્ણ થાય એ બાદ લગ્નસરાની સિઝનની શરૂઆત થતી હોય છે. ત્યારે હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પૂરબહારમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. એ સાથે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાતા ઉમેદવારોએ પણ લોકસભા બેઠકના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. એ સાથે જિલ્લા વહીવટીતંત્ર પણ ચૂંટણી ન્યાયી, પારદર્શી અને નિષ્પક્ષ રીતે થાય તેવા કોઈ મતદાનથી વંચિત રહી ન જાય અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભા બેઠકનું સીમાંકન વડોદરા જિલ્લાની ડભોઈ અને પાદરા વિધાનસભા, તો પંચમહાલ જિલ્લાની હાલોલ અને નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સાથે જિલ્લાની સંખેડા, જેતપુર, પાવી અને છોટાઉદેપુર વિધાનસભા બેઠક સાથે 4 જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં થાય છે અને આ બેઠકમાં 2356 જેટલા મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે, જેમાં 9,28,081 જેટલા પુરુષ મતદારો છે, તો 8,86,096 જેટલા સ્ત્રી મતદારો અને અન્ય 15 જેટલા મતદારો મળી કુલ 18,14,192 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકશે. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વિશે વધુ જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા એક નવતર અભિગમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના લોકોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કવાંટ ખાતે યોજાયેલ પ્રસિદ્ધ ગેરના મેળામાં સ્થાનિક આદિવાસી લોકો દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી પરંપરાગત પોશાક, ઢોલ, સંગીત, વાદ્ય સાથે નાટક, નૃત્ય રજૂ કરીને લોકોને મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માર્ચ 2024ની HSC અને SSC પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં જિલ્લાના કુલ 24,334 વિદ્યાર્થીઓએ HSC અને SSCની પરીક્ષા આપી છે. છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ચૂંટણીલક્ષી ફરિયાદ માટે 1800-233-2646 નંબર પર 24 કલાક ફોન કરી સંપર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કાર્યક્રમની વિધિવત જાહેરાત બાદ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના સૂચના મુજબ આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને ચૂંટણી દરમિયાન આચારસંહિતાને લગતી ફરિયાદોનો નિકાલ માટે છોટાઉદેપુર જિલ્લાના હેડક્વાર્ટરમાં 24 કલાક ફરિયાદ દેખરેખ નિયંત્રણ અને કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. હમણાં જ આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.